જેસલ હતો ને એ સતી પાસે ગયો ને એટલે એને એમ કીધું કે ભાઈ તારે પેલા શું કરવું પડે, ગુરુ કરવા પડે આના માટે. તો કે ગુરુ કર્યા પછી તો કે પછી હું તારી આરે વરું, તું મને ઉપાડવા આવ્યો ને અપહરણ કરવા, તો કે હું તારી આરે વરું આજ, પણ પેલા મારા ગુરુના સાનિધ્યમાં મારા ગુરુની દરેક રીતમાં તારે આવવું પડે. તો કે કબૂલ છે મને. તો કે લાય પાણી, કે બોલ નહીં ખાવાનું નહીં ખાવું, નહીં પીવાનું નહીં પીવું, નહીં કરવાનું નહીં કરવું, પારકું ધન પથ્થર સમાન ને પરી સ્ત્રી માં સમાન ન્યા હલવાઈ ગયો. હવે તોરણ તો તેના ગુરુ, હવે એ શિષ્ય થયો, હવે માં દીકરો કે બેટા પેલા આપણે માં દીકરો કહેવાય. તો કે તમે વસન આપ્યું તો કે શેલા શ્વાસ, હું અસલ કાઠિયાણી છું, હું વચન આપું એ ફરતી નથી, પણ પેલા તું આ ગુરુ મારા ગુરુની રીત તું જાણી લે, તારા જીવનમાં આ રીત બેસી જાય. જેસલ ને ઘાઘરિયું ધોવા મોકલે, બધા વાતો કરે, લે જોતો કરી ઓલી રૂપાળી બાઈ છે ને એના મોહિત થઈ ગયો ને એ ઘાઘરિયું ધોવા જાય છે. તોરલ મને આમ કે છે તો કાલથી તમારે નાડી બાયણે રાખવાની, એટલે જગતને શંકાનું જે ઘાઘરી જ છે એવું લાગે, તો જ તમારા પાપ ધોવાય. જગત આપણી જો નિંદા ન કરે ને આપણે ખીજાઈએ. બોલો, હવે ભગવાન આપણને શરદી મોકલે તો આપણે એની દવા લઈ આવી, તરત બંધ કરી દઈએ, અંદર રહી જાય બધું ભગવાન. બાકી તમે બેગ દી તાવ આવવા દેવો જોઈએ, પરબારા બાટલા ન ચડાવે. તમે એને રોક્યું, બે દી તાવ આવતો હોય ને હુંઠનો શીરો એક થોડો ખાઈ ગયા હોય, તાવને આવવા દઈએ, બે દી સુધી આવે ત્રીજે દી ન આવે. પણ તા તો આપણે કાંઈક બાટલા ચડાવીને ઇન્જેક્શન દઈ આવીએ, દવાખાને પૂગી જાય. એટલે કુદરત બિચારો કે મારા દીકરાને ના શરદી થઈ થોડીક ગરમી આપો, ગરમી થઈ થોડીક શરદી આપો, તો એનો ઈલાજ કરવાનો. આપણે હવે આ પડ્યા રહીએ અને જેમ થતું હોય એમ આવા જઈએ, પડ્યા રહે દરબાર મેં ધક્કા ધણીકા ખાય, કબહુ કે લેર દરિયા આવતી તો બેડા પાર હો જાય. ગુરુ કર્યા મેં ગોરખ ના હતી કે ગઢા બરદ ને નાખી ના, ધન હરે ને પછી ધોકો કરે, પછી એ ગુરુ કલ્યાણ કેદી કરે. ગુરુ હંમેશા કલ્યાણકારી હોવો જોઈએ, ગુરુ હંમેશા પીરાણી, એનું કંઈક પ્રમાણ હોવું. એમને પરબારો ગુરુ સંભળાય કર્યો, વાહે દાસ લઈ લે પછી ઓલો રામ રાખી, રામદાસ નામ રાખ્યું હોય પછી દાસ ખેંચી લે અને રામ રેવા દઈએ બસ, પછી બધા રામો રામો કરે. પેલો રામદાસ હતો ન કરતો, પણ અત્યારના આ ગુરુ શિષ્યનો ભાવ કંઈક બદલતો જણાય છે. અગાઉના જે શિષ્ય હતા વચન ને ખાતર, ગુરુએ આદેશ આપ્યો હોય કે આમ જ કરવાનું, પછી બીજો અવાજ ન કરાય, કાંઈ ન કહેવાય. જે કઈ કરવું હોય ગુરુને પેલા પૂછવું પડે કે ભાઈ ફલાણા ભાઈ આમાં બાંધું, ફલાણું આમ કરું. એ જે જવાબ આપે, માર્ગદર્શન આપે, એ એને શિરોમાન્ય હોવો જોઈએ. બાળકો છે એ બાળકોને શિક્ષિત બનાવવો જેમ બને. તમે અભણ રાખશો તો એ તમને એમ કે ગામડાના ગોબા થયા. એ છોકરું મોટું થઈને બસનું બોડું પૂછ્યાથી થાય કે ક્યાં જાય. જો ભણેલું ગણેલું હોય ને થોડું, તો એ ભણતર છે એ ત્રીજી આંખ છે, જેટલું ભણાવે હગાય એટલું પણ ભણાવો. અત્યારે તો સરકારે બધી છૂટ આપે છે, તમારા છોકરાને ખવડાવે પીવડાવે, ચોપડા આપે, ડ્રેસ આપે, આપણે શું કામ ન ભણાવવા. શિક્ષિત બનો તો જ તમારું કંઈક હાલશે, બાકી કાંઈ નહીં આવે. જગતમાં પેલા સ્ત્રી આવી છે, અસલ યુગમાં નહોતો વિસ્તાર, 50 કરોડમાં પાણી, નુરિજન હતા નિરાકાર, એમાંથી શક્તિ દર્શાન. આ શક્તિએ સમાગમ કર્યો, 3 પુરુષને ઉત્પન્ન કર્યા, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. બ્રહ્માને કે મારી હારે વય, તો કે તું મારી માં થા, મારે ન વરાય થાય. વિષ્ણુને કીધું તો એને એમ કીધું. પછી શંકરને પૂછ્યું તો કે ઉભી રહે. શંકરે સમાધિ ચડાવીને જોયું કે આ તો સંસારની ઉત્પત્તિ કરવા માટેની આ વાત છે. કે એક કામ કરે કે 108 અગ્નિના કુંડ ગળાય, એમાં હું માથું કાપતો જાઉં, તારે પડતું જાવ. આ 108 હું હરવી નીકળે, છેલ્લે પારતી નીકળી. કેટલી રતિનો ચોથો ભાગ પારતી. આ પાર્વતી આપણે સુધરેલું નામ છે, ગંગામાંથી ગીતા થઈ જાય. હોય ગંગડી પણ ગોથે ચડવા મળે ને પછી ગીતા નામ રાખી, ગંગામાંથી ગીતા બની ગઈ. એમ પાર્વતીમાંથી પાર્વતી બની ગઈ. વાત આમ છે. હવે ત્યારથી આ વાત હાલવા માંડી. અસલ યુગમાં નહોતો વિસ્તાર, 50 કરોડમાં પાણી, નુરિજન હતા નિરાકાર, એમાં શક્તિ દર્શાણી. પેલા આ જગતમાં નિરાકાર આવ્યું, પછી આકાર આવ્યો, પછી આ સાકાર થયું. પેલા શું હતું? હાવ આકાર વિનાની વાત. અસલ યુગમાં કઈ વિસ્તાર જ નહોતો.
ધીમે 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 88,000 ઋષિ થયા. પછી એમાં માર્કોંડ ઋષિએ શિવને આ મહામંત્ર આપ્યો. ક્યાં છે બધું આ ધર્મની શરૂઆત. એમાં પછી ભાગલા પડ્યા, પ્રણાલિકાઓ અલગ પડી, રોજ નવી પ્રણાલિકાઓ નીકળી કાયમ. આ ધર્મ તો કઈ તો બ્રહ્મકુમારીનો છે, આ તો કઈ સ્વામિનારાયણનો, આ તો વિષ્ણુ ધર્મ. ધર્મ એક સનાતનની વ્યાખ્યા. જે ધર્મની અંદર ભજન, રેણી ને ટુકડો, આ 3 વસ્તુ ન હોય એ ધર્મ જ ન કહેવાય. આ 3 વસ્તુ પેલા હોવી જોઈએ તો એને ધર્મ કહેવાય. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત. જ્યારે સ્ત્રી ગર્ભધારણ કરે છે ત્યારે સમજેલી માં કે દીકરો કે બાપ હોય તો એને શું શિખામણ આપે કે બેટા જો સારા વિચારો કરજે, સારું સારું ખાજે, સારા પુસ્તકો વાંચજે, તો તારું બાળક એ પ્રકારનો હશે. ઓલું તો પાણીપુરી શાકમાંથી કટકી કરી કરીને સિટીમાં તો એ જ આવેલું હતા. શાક લેવા જાય તો 200 રૂપિયા આપી જાય, પછી પેલા પાણીપુરી ખાઈ ગઈ, પછી વધે એનું શાક લી, પછી ભલે ગલકા નબળા આવ્યા હોય તો હાલ સસ્તા લેવા પડે. ઓલા હિસાબ કરીને દીધો હોય કે 200 રૂપિયાનું શાક આવશે, એમાંથી 25-30 રૂપિયા તો પાણીપુરીના કાઢવાના હોય. કાયમ ક્ષેત્રે રોજનું લાઈનમાં ઉભે હો, પણ શેલીઓ શાકને લઈ લઈને બોલો. અને સિટીમાં તો એનો આખું અઠવાડિયામાં એક દી ઘેરે રાંધતા જ નથી, હોટલમાં જ જવું પડે, નકર રેવણે વહી જાય. અમને થોડા કોઈ દી બહાર લઈ ગયા. અમારે તો પનીર ટીકા ખાવા ગયા, રોટલી ઓલી વેલાની રાખે, મેંદાના રોટલી ત્યાંમાં જામી જાય, જુલાબ લેવો પડે. હવે એ ખાઈ જાય છે માણસ, બોલે વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને આપે ઓલા લોકો, આ ખાય છે બસ. નકામા મસાલા. આવું બહારનું જો ખાવાનું ઓછું રાખીએ ને ઘરે બનાવીને ખાતા શીખીએ, બાળકને પણ બબલા ન ખવડાવીએ ને ઘરનું બનાવેલું ખવડાવતા શીખીએ તો એ બાળકના સંસ્કારો હારા. પછી તો એના લીવર ખરાબ થાય, આંતરડા ખરાબ થઈ જાય, હોજરી ખરાબ થાય, એ પછી બાળક આપણને શું કરીને દેવાનું? કુપોષિત બાળક કહેવાય થાય. સરકાર એના માટે કેટલા પ્રયત્ન કરી રહી. હું તો ઘણા ઉપોષ કેવડી ક્યાંય વાંધો સાંભળ્યો કોઈથી? કેવા શાંતિથી ભજન કરે બોલો. ને આપણને તો આદિ અનાદિની વસ્તુ એની મોડની મળી એમ કહું તો આપણને સંતોષ નથી, શાંતિ નથી. શાંતિ પમાડે એને સંત કહેવાય. હવે આમાં શાંતિ પમાડવા જાય તો કે એ તો નહીં જ બને, ત્યાં આપણે પાછા પડી ગઈ તો આપણે કેમ શાંતિ પમાડે? ડોક્ટર પાસે આપણે જઈએ કે મને શરદી થઈ હતી, ઇન્જેક્શન લઈ લ્યો અને ખાટું ન ખાતા તો કે 5,000 બીજા તમે ખાટું ન ખાતા તો હું આપણને શરદી બટે. આવું થઈ ગયું. એટલે વાતમાં કાંઈ ન હોય, ખાલી ભાષામાં મીઠાશ હોય ને કે મીઠા બોલા માનવી આ જગ છોડીને જાહે ને, પછી કાગા એની કાયણું તો ઘેરે ઘેરે બંડાય. એ બધા યાદ કરશે કેમ કે એની ભાષા હારી. સબદ એસા બોલીએ આપા પંથી કોઈ, ઓરન કો શીતલ કરે આપ ही શીતળ હોય. બીજાને ઠંડક આપે, તમને પણ ઠંડક આપી નીકળે એવો શબ્દ બોલો તો શું વાંધો? એમ જનારામ બાપા તો ન્યા સુધી કહેતા કે આને તાણીને ન બોલાય, આપણો ધણી છે, આપણો માલિક છે, આને તાણીને બોલાય. બાયુને એમ કે અમારે ધણી છે, ભાઈઓ નહીં ધણી હોય. સાંડલો ને સુડલો એની જ નિશાની છે, જે સાંડલો કરીએ આપણે એ ધણીની નિશાની. સાંઈ બાબા કહી ગયા એની ભાષામાં કે સબકા માલિક એક. સંતોએ તો કીધું જ છે, પણ આપણે સમજવા વાળાએ ગલતી કરી નાખી. એનું વિભાજન કરી નાખ્યું, પાછું એનું વ્યાકરણ કરી નાખ્યું. બાકી એને તો બરાબર જ કીધું છે. સંત કોઈની ખોટી વાત ન કરે, એના ઘરની વાત ન હાલે. આમ જે આપણે વાત કરીએ સંત સાક્ષી હોય તો કહેવાય વાત, ઘરની વાતો થોડી હાલે. આમાં ડુંગળી કેટલી થઈ, માંડવી થઈ, તો પછી 29 આ 1 દી ન નીકળે મહિનામાં. એવો સત્સંગ જ કરીએ તેથી ભલે ને ડુંગળી બગડી ગઈ હોય કે માંડવીનો ભાવ ઓછો આવ્યો હોય તો શું થઈ ગયું, બીજી પછી વાત કરાય તો એ વાતે સડી જાય. એટલે ઓલું ટાઈમ વયો જાય. જે કરવા વિવાન ઓરવા ભેગા છે ને વરખીનું ઓરવું પડે. આવું ન થવું જોઈએ, એને સત્સંગ ન કહેવાય. સત્સંગ એટલે સત્સંગ જે ધ્યેયમાં આપણે જે ભાવથી પડ્યા
એ જ ભાવમાં આપણે એ જ સ્વરૂપે હોવા જોઈએ. તો એની કાયમ માટે હાલે આપણું. મહિનામાં એક દિવસ ભેગા થઈ ન્યાય બાંધીએ, પણ વાતમાં વાદ વિવાદ કરીએ એને સત્સંગ ન કહેવાય.